રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણ પામી રહેલા 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાના ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત દેશભરમાં ભ્રમણ કરી રહેલા ભવ્ય ગદા યાત્રાનું અંકલેશ્વર શહેરમાં ધામધૂમથી આગમન થયું હતું. અંકલેશ્વર ખાતે આવી પહોંચેલી આ યાત્રાનું સ્થાનિક રહીશો અને ભક્તો દ્વારા ઠેર ઠેર ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગદાના દર્શન કરી અંકલેશ્વરના હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણ પામી રહેલા 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાના ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત દેશભરમાં ભ્રમણ કરી રહેલા ભવ્ય ગદા યાત્રાનું અંકલેશ્વર શહેરમાં ધામધૂમથી આગમન થયું હતું. અંકલેશ્વર ખાતે આવી પહોંચેલી આ યાત્રાનું સ્થાનિક રહીશો અને ભક્તો દ્વારા ઠેર ઠેર ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગદાના દર્શન કરી અંકલેશ્વરના હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ધર્મ જાગરણ યાત્રાનું મુખ્ય આકર્ષણ અષ્ટધાતુમાંથી ખાસ તૈયાર કરવામાં આવેલી 21 ફૂટ લાંબી અને 1001 કિલો વજન ધરાવતી વિશાળ ગદા રહી હતી. આ અલૌકિક ગદાને નિહાળવા અને તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુના હસ્તે આ વિશાળ ગદાનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. રામકુંડ ખાતે આયોજિત ગદા પૂજનના આ ધાર્મિક પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગદાના દર્શન અને પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રાના આયોજકોના જણાવ્યા અનુસાર આ ગદા યાત્રા છેલ્લા 30 મહિનાથી સતત ભ્રમણ ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં કરી રહી છે. યાત્રાનો મુખ્ય હેતુ દેશમાં ધર્મ જાગૃતિ ફેલાવવા, ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવું અને હનુમાનજી પ્રત્યેની લોક આસ્થાને વધુ પ્રબળ બનાવવાનો છે. ગદા યાત્રાના આગમનને પગલે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ સર્જાયો હતો. જય શ્રી રામ અને જય હનુમાન ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જય સિયારામ. આજે રામકુંડ તીર્થ ઉપર ઉદયપુરથી નીકળેલી ગદા યાત્રા, જ્યાં હનુમાનજીની 84 ફૂટની ભવ્ય દિવ્ય અને અત્યાધુનિક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ઉદયપુર રાજસ્થાનથી 26 ફૂટની ગદા યાત્રા આજે રામકુંડ તીર્થ ઉપર આવી અને તમામ ભક્તોએ આ ગદા યાત્રાનું સ્વાગત કર્યું અને એમના દર્શન કર્યા. સાથે સાથે આજે આરતીનો બહુ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ઈશ્વરસિંહ પટેલ, અમારે પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ અંદાડિયા, કમિટીના ચેરમેન શ્રી રાહુલભાઈ, તમામ સંગઠિત સભ્યો આજે હાજર રહીને નરેન્દ્રભાઈ મોદીએ જે રેકોર્ડ તોડ્યો, વડાપ્રધાન 12 વર્ષ, એના ઉપલક્ષમાં આજે મહાઆરતીનો કાર્યક્રમ, રામજીની આરતી કરવામાં આવશે. અસ્તુ. જય સિયારામ. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષ પ્રવેશ કર્યો છે, ત્યારે અને ગુજરાતની અંદર પણ 2001થી 2014 સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ અનેકવિધ સેવાઓ કરીને આજે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂરા કર્યા, ત્યારે 13મા વર્ષના મંગળ પ્રવેશમાં મોદી સાહેબના દીર્ઘાયુ અને દેશની પ્રગતિ માટે સ્વાસ્થ્ય સારું રહે માટે આજે મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો. ત્યારે અહીંયા અમારા રામકુંડ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ મહાઆરતીનો એમણે લાભ લીધો. ત્યારે મોદી સાહેબ જે રીતે 4399 દિવસ વતાવીને જ્યારે 4400 દિવસો જ્યારે પહોંચી રહ્યા, ત્યારે મેં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યો છે. સમગ્ર ક્ષેત્રે દેશની અંદર અને ગુજરાતની અંદર ખૂબ પ્રગતિ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.